નો કર ને હાથી નો હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ અને શા માટે આવ્યા છીએ તો આપણે દર્શકોને થોડુંક જણાવી.
હાલો દોસ્તો, અત્યારે આપણે આ મંદિર એક આવી ગયા છે. અત્યારે એકદમ જંગલ વિસ્તારમાં છે અને આદિવાસી વિસ્તાર કહેવામાં આવે છે. તો ત્યાંના એક બાળક છે, તો એની સાથે આપણે થોડી વાત કરીએ કે આ મંદિર ક્યાં આવેલું છે અને આ કયા માતાજીનું મંદિર છે. તો બેટા કઈ જગ્યાએ આવેલું છે આ મંદિર? આ સાગબારા તાલુકામાં આવેલું છે. અચ્છા, અને કયા માતાજીનું મંદિર છે? દેવમોગરા માતા. દેવમોગરા માતાનું. અને અહીંયા કયો આશ્રમ આવેલો છે? શ્રીમતી રમાબેન સાર્વજનિક વિદ્યાલય કોડબા. તો દર્શક મિત્રો, અહીંયા આશ્રમ આવેલો છે, ત્યાં અહીંયા માતાજીનું મંદિર છે. અને આ બાજુ તમે જુઓ તો હનુમાનજી મહારાજનું પણ અહીંયા મંદિર છે. તમે આ બાજુ જુઓ તો આ હનુમાનજી મહારાજનું મંદિર છે અહીંયા, એના પણ તમે દર્શન કરો. અને હનુમાનજી મહારાજના દર્શન કરીને ત્યાર પછી આપણે ભાથીજી દાદાના પણ આપણે દર્શન કરીશું. આ બાજુ જુઓ તમે, ભાથીજી દાદાના પણ આપણે દર્શન કરી રહ્યા છીએ અત્યારે, અને તમે પણ દર્શન કરો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ અને શા માટે આવ્યા છીએ, તો આપણે દર્શકોને થોડુંક જણાવીએ કે આ લોટ આટલો બધો શા માટે છે ને શ્રીફળ આટલા બધા શા માટે છે, તો દર્શકોને આપણે જણાવીએ. બરોબર. હા છે ને, અહીંયા લોટ, તેલ, ઘી બધું નાખી અને ઘીડિયારું બનાવવાનું છે અને પછી શ્રીફળમાં ભરી અને જંગલમાં મૂકવા જવાનું છે. થળીએ થળીએ એક એક શ્રીફળ મૂકવાનું છે કીડિયારા માટે, અને આ મિક્સ કરવાનું છે બધું. એજી મિક્સ કરીને સીધું કીડિયારું ભરવાનું છે. સાગબારા જગ્યા છે, ગામ આવડવા નર્મદા જિલ્લો છે ને સાગબારા ગામ છે. ત્યાં અમે બધા નીલકંઠ મહાદેવ મંદિર વાળા આવ્યા છે અને આ કીડિયારું પૂરવા અને આવી સેવા કરી છે, ભગવાન કરાવે છે. તો દર્શક મિત્રો, 5100 શ્રીફળ છે, એમાં કીડિયારું ને આજે લોટ, ગોળ અને ઘી અને તેલ મિક્સ કરીને જંગલમાં ખાંડ છે, બિસ્કિટ છે, તમે જોઈ રહ્યા છો. તો આ તમામ લોટ અહીંયા અત્યારે ઠેલવી દેવામાં આવશે. ત્યાર પછી 5100 શ્રીફળ છે, તો એમાં આ લોટ નાખી અને ઝાડના એક એક થડ પર મેકવામાં આવશે. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. તો વિડીયો હજુ આપણો લાંબો છે, પણ મજા આવશે તમને.
શુભ માપ બધા આ બહેનો સેવા કરે છે બધા બહેનોને ભાઈઓને ધન્યવાદ અને આ ભાઈ જે વહેલા આવ્યા છે ને જે ખૂબ ખૂબ ધન્યવાદ કેમ કે કાલના આવ્યા હોય મહેનત કરી હોય આ બધી એટલા ટાઈમ બધું ભેગું કર્યા હોય એનો બધો સમય સારો કહેવાય બધા ભાઈઓને ધન્યવાદ મારાથી सुरासुर सुपूजित स्मरप्रीतो श्रियमृजित गलेन्द्र गिरिमस्तके मतदमात पूरोज्वल विलास गमनोलस सेनो नता सगोष गतिदांसुरा समधिरोदोलोतमा मुकुन्दारति वैदनी जयति पद्मबन्धो सुता भुवन पुण्यवनी मतिगता मने कस्वने प्रिया वीरसेविता सुखमयूरहंसादिभि तरंग पूजकांकणा प्रगट मुक्तिका वालोका नितांबा तट सुंदरी नमत कृष्ण तोय प्रिया अनंत गुण भूषित शिव वीरसुदेव स्तुते सनातन निपे सदा ध्रुव पराशरा पीष्टदे विसुता मथुरा तटे सकल गोप गोपीवृते कृपा चलन्ति संश्रिते मम मन सुखं भावय अया चरण पद्मजा मुरारिपो प्रियं भावुका समागमन तो भव सकल सिद्धिये संतोष्यति स्वभाव विषयो भवे वदति वल्लभ श्रीहरि वदति वल्लभ श्रीहरि ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय गंगाधराय शिव गंगाधराय हर हर बोले नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय रामेश्वराय शिव रामेश्वराय
શિવાય જટા ધરાય શિવ જટા ધરાય હર હર બોલે નમઃ શિવાય જટા ધરાય શિવ જટા ધરાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય કેદારેશ્વરાય શિવ કેદારેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ભીમેશ્વરાય શિવ ભીમેશ્વરાય રામેશ્વર કહી દીધું નમઃ શિવાય ભીમેશ્વરાય શિવ ભીમેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નીલકંઠ વસરાય શિવ નીલકંઠ મહાદેવ હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમેશ્વરાય શિવ નમેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમેશ્વરાય શિવ કમલેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય કમલેશ્વરાય શિવ કમલેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નાગેશ્વરાય શિવ નાગેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય નાગેશ્વરાય શિવ નાગેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શ્રીફળ બોલે નમઃ શિવાય નમેશ્વરાય શિવ દુષ્મેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય દુષ્મેશ્વરાય શિવ દુષ્મેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ
શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ત્રંબકેશ્વરાય શિવ ત્રંબકેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય ત્રંબકેશ્વરાય શિવ ત્રંબકેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ સ્વરાય શિવ તુષ્મેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય તુષ્મેશ્વરાય શિવ તુષ્મેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમેશ્વરાય શિવ ભીમેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય ભીમેશ્વરાય શિવ ભીમેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમેશ્વરાય શિવ ભીમેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય બિલેશ્વરાય શિવ બિલેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમેશ્વરાય શિવ ત્રંબકેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય બોલો નીલકંઠ મહાદેવની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય આજ કે આનંદની જય કુળદેવી માતની જય
હાલો દોસ્તો, અત્યારે આપણે આ મંદિર એક આવી ગયા છે. અત્યારે એકદમ જંગલ વિસ્તારમાં છે અને આદિવાસી વિસ્તાર કહેવામાં આવે છે. તો ત્યાંના એક બાળક છે, તો એની સાથે આપણે થોડી વાત કરીએ કે આ મંદિર ક્યાં આવેલું છે અને આ કયા માતાજીનું મંદિર છે. તો બેટા કઈ જગ્યાએ આવેલું છે આ મંદિર? આ સાગબારા તાલુકામાં આવેલું છે. ને કયા માતાજીનું મંદિર છે? દેમોગરા માતા. અને અહીંયા કયો આશ્રમ આવેલો છે? શ્રીમતી રમાબેન સાર્વજનિક વિદ્યાલય કોડબા. તો દર્શક મિત્રો, અહીંયા આશ્રમ આવેલો છે, ત્યાં અહીંયા માતાજીનું મંદિર. જય માતાજી દોસ્તો, આપણા નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે આવી ગયા છીએ એક ઘનઘોર જંગલ જે નર્મદા જિલ્લામાં આવેલું છે. ત્યાં અમે આજે કીડિયારો પૂરવા માટે આવેલા છીએ. જે શ્રીફળ નારિયેળ આવે, નારિયેળ એની અંદર કુલેર ભરીને આ રીતે 5100 આવી રીતે નારિયેળ છે. આ ટાઈપના તમે જોઈ શકો છો. બધા થળિયા મતલબ ચોમાસું આવે ત્યારે સીડીને પણ ખાવાનું જોઈએ, તો આખું વર્ષ તેને ખાવાનું મળે તે માટે એને આ રીતે આયોજન કર્યું છે, સેવા કરી છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ અને શા માટે આવ્યા છીએ, તો આપણે દર્શકોને થોડુંક જણાવીએ કે આ લોટ આટલો બધો શા માટે છે ને શ્રીફળ આટલા બધા શા માટે છે. તો દર્શકોને આપણે જણાવીએ. બરોબર. હા છે ને, અહીંયા લોટ, તેલ, ઘી બધું નાખી અને કીડિયારું બનાવવાનું છે અને પછી શ્રીફળમાં ભરી અને જંગલમાં મૂકવા જવાનું છે. થળીએ થળીએ એક એક શ્રીફળ મૂકવાનું છે કીડિયારા માટે અને આ મિક્સ કરવાનું છે બધું. હજી મિક્સ કરીને સીધું કીડિયારું ભરવાનું છે. સાગબારા જગ્યા છે, ગામ આવડવા નર્મદા જિલ્લો છે ને સાગબારા ગામ છે. ત્યાં અમે બધા નીલકંઠ મહાદેવ મંદિર વાળા આવ્યા છે અને આ કીડિયારું પૂરવા અને આવી સેવા કરી છે. ભગવાન કરાવે છે. તો દર્શક મિત્રો, 5100 શ્રીફળ છે, એમાં કીડિયારું ને આજે લોટ, ગોળ અને ઘી અને તેલ મિક્સ કરીને જંગલમાં બિસ્કિટ. ખાંડ છે, બિસ્કિટ છે, તમે જોઈ રહ્યા છો. તો આ તમામ લોટ અહીંયા અત્યારે ઠેલવી દેવામાં આવશે. ત્યાર પછી એને ગોળ મિક્સ કરવામાં આવશે અને ત્યાર પછી છે તો એમાં આ લોટ નાખી અને ઝાડના એક એક થડ પર મેકવામાં આવશે. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. તો વિડીયો હજુ આપણો લાંબો છે પણ મજા આવશે તમને, કે સાગબારા ગામ છે અને નર્મદા જિલ્લો છે. તો તમે
એલા તગારા તો લીધા નહીં આપણે.
દર્શક મિત્રો, અત્યારે આપણે જઈ રહ્યા છે કેડિયારું પૂરવા માટે. આ તમે જોઈ રહ્યા હો કેટલી લાઈન છે, તમે જોવો તો. ડેડિયાપાડા, સાગબારા, સીમની પાદર. તારે ધ્યાન રાખો, તારે મોંઘો છે. દર્શક મિત્રો, આ જે ટેમ્પો તમે જોઈ રહ્યા છો તે 5100 શ્રીફળ, જે શ્રીફળની અંદર કુલર ભરેલું છે અને સુરતથી 4 લક્ઝરી બસ ભરીને હરિભક્તો આજે સીમની પાદર જંગલમાં, ડેડિયાપાડા કહેવામાં આવે છે, ત્યાં 4 લક્ઝરી ભરીને બસ હરિભક્તો આવ્યા છે. અને આ શ્રીફળ 5100 શ્રીફળ છે તે આ જંગલમાં કીડીઓ માટે લઈને એક ઝાડ નીચે, ઝાડના થડ હોય ત્યાં એક શ્રીફળ મૂકશે, અને જેથી કરીને કીડીઓને આખો વરસ એનું ખાવાનું ચાલે. એ માટે આ હરિભક્તો અહીંયા સેવા કરવા આવ્યા છે સુરતથી. અને આ વિડીયોમાં જો તમને પ્રેરણા મળે તો તમે પણ આવી શકો છો, અને કમેન્ટમાં લખજો કે વિડીયો તમને કેવો લાગ્યો. અને વિડીયોમાં આગળનો ભાગ જોવા માટે પણ હજુ આવશે એક ભાગ, કેમકે વિડીયો બહુ મોટો છે એટલે મેં 3 ભાગ બનાવ્યા છે. તો તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, તમને વિડીયો જોવાની મજા આવશે. અને આ વિડીયો જોઈને તમે બીજાને પણ શેર કરજો, જેથી કરીને બીજાને પ્રેરણા મળે. તો હવે આપણે અહીંથી જઈશું જંગલ તરફ. જેની ક્ષમતા હશે એ હિસાબથી શ્રીફળ લઈને જશે. તો આ બેન જો શ્રીફળ લઈને આવ્યા છે, એમની ક્ષમતા હતી એટલા ઉપાડ્યા છે. હવે એને આ ઝાડ હોય એના થડમાં મૂકવા જશે. તો ચાલો જઈએ મિત્રો આગળ હવે કે શ્રીફળ. તો તમે જોઈ રહ્યા છો કે આ કેટલા શ્રીફળ લઈને આવે છે, અને પાછળ ટેમ્પો પણ ગયેલો છે તે પણ તમે જોઈ શકો છો. તો ચાલો હવે આગળ આપણે જઈએ. તો દર્શક મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ જંગલમાં, અને આ છે શ્રીફળ. શ્રીફળની અંદર આપણે કુલેર નાખેલું છે. તે કીડીને કુલેર ખાવા માટે આપણે તલ છે, ગોળ છે, તલ છે, ઘી છે, તેલ છે, એની અંદર બધું ભર્યું છે. આની અંદર લોટ, અને લોટ ભરીને આખા વર્ષનું કીડીઓને પૂરવા ખાય. આપણે ખાવા જોઈએ એમ કીડીઓને જોઈ, એટલે આખા વર્ષનું થાય. જ્યાં લગીન આમાં આવી છે ત્યાં લગીન બિસાડીઓ ખાય. અને આ જે જંગલમાં ઝાડ છે, તો આપણે ઝાડના થડ હોય ત્યાં આપણે આ મૂકવાનું છે, જેથી કરીને કીડીઓ એમનો જ્યાં સુધી આ ચાલે લોટ ત્યાં સુધી ખાશે. આ બધા મેકાને થોડું લઈ લેવા.
પૈસા હાલ. આ બધા થડમાં મેકે ને એવડું લઈ લે. સમજો. હા કામ લે. અમારા પરણા ને કોણ સમજાવે કે વ્રજમાં મને કોણ લઈ જાય. દર્શક મિત્રો, ધર્મ કરે ધન ના ઘટે, ઘટે ના નદી ના નીર, જેને સહાય કરે રઘુવીર. તો મારા વાલા, ધર્માજો કરો, દાન કરો. તો આવા નિસ્વાર્થ ભાવે સેવા કરવાની એક કીડીને આવા નર્મદા જિલ્લામાં વગડામાં કીડીને કીડિયારું પૂરવા હરિભક્તો આવ્યા છે. 4 લક્ઝરી ભરીને સુરતથી આ કીડિયારું પૂરવા જંગલમાં આવ્યા છે. તો તમને વિડીયો ગમે તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો, તમને જોવાની મજા આવશે. અને તમે પણ આવો લાભ લેજો. જય શ્રી કૃષ્ણ.
જય માતાજી દોસ્તો, આજના નવા એક વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે આવી ગયા છીએ એક ઘનઘોર જંગલ જે નર્મદા જિલ્લામાં આવેલું છે. ત્યાં અમે આજે કીડિયારો પૂરવા માટે આવેલા છીએ. જે શ્રીફળ નારિયેળ આવે, નારિયેળ તેની અંદર કુલેર ભરીને આ રીતે 5100 આવી રીતે નારિયેળ છે. આ ટાઈપના તમે જોઈ શકો છો. બધા થડિયા મતલબ ચોમાસું આવે ત્યારે કીડીને પણ ખાવાનું જોઈએ, તો આખું વર્ષ તેને ખાવાનું મળે તે માટે એને આ રીતે એક આયોજન કર્યું છે, સેવા કરી છે. તો આ રીતે અમે સેવા કરી છે અને હવે આગળ હું તમને વિડીયોમાં બતાવીશ કઈ રીતનું છે. જો અહીંયા કણે 4 લક્ઝરી ભરીને માણસો આવેલા છે. તમે જો આવી રીતે સેવા કરીને થાકી ગયા છે. જો તમે જોઈ શકો છો, આ બધા અલગ અલગ વિસ્તારમાં વેચાઈ ગયેલા છે. ટોટલ 5100 આ રીતે નારિયેળ ભરેલા છે. તમે જોઈ શકો છો, અહીંયા જોઈ શકો છો. તમે સામે પણ જોઈ શકો છો. ઝૂમ કરીને તમને દેખાડું. આ રીતે બધા ભાવિ ભક્તો સેવા કરી રહ્યા છે. આ માસી પણ બહુ અરખી ગયા, જો સેવા કરી રહી છે. આ રીતે અહીંયા પણ આ માસી ફરિયામાં મૂકી. આ રીતે ટોટલ 5100 નારિયેળને કીડિયારો કર્યો છે, જેથી કરીને આખું વર્ષ કીડી ખાઈ શકે. તેનો ખોરાક માટે જંગલમાં તો કાંઈ હોય નહીં, પણ આ રીતે બધું સેવા કરીને કીડી પણ ખાઈ શકે. તમે જોઈ શકો છો. આ રીતે બધે ટોટલ 5100 5100 આ રીતે નારિયેળ લગાડ્યા છે. તમે ગમે થડ હશે ને એમાં નાખેલા જોઈ શકો છો. આમાં પણ છે. જો આ રીતે ટોટલ 5100 જો તમે જોઈ રહ્યા છો. તો આ રીતે ટોટલ 5100 નારિયેળ મૂકેલા છે. તો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર બતાવજો, અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તમે પાછળ જંગલ જોઈ રહ્યા છો, કેવડું મોટું જંગલ છે. તો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. માણસો આ મેઇન રોડેથી 1.5 કિલોમીટર ચાલીને આવવું પડે છે અહીંયા, કેમ કે મોટી લક્ઝરી આવી ન શકે તે માટે આ રીતનું આયોજન કરેલું છે. જો સામે પણ માણસો સેવા કરી રહ્યા છે. ઉલ્લેખ આમ બધા માડી કેટલા 60-65 વર્ષના માડીઓ હતા, અહીંયા કણે સેવા કરવા માટે આવે છે. 65 વર્ષના માણસો ડોશીમાં 1.5 કિલોમીટર ચાલીને આ રીતે આવે છે. જો થાકી ગયા, ત્યાં બેસી ગયા છે રસ્તામાં. જો આ રીતે માણસ ઘણી સેવા કરી છે. તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. માડી તમને આ સેવા કરવા આવ્યા એ કેવું લાગે? સરસ, મજા આવી ને? બહુ મજા આવી. આ તો જય માતાજી. જય માતાજી. કીડિયારો પૂરવા દર્શક મિત્રો, આ બધા કીડિયારું પૂરવા જઈ રહ્યા છે. તો આ જંગલમાં જો ઝાડ હોય તો ઝાડના જે થડ હોય ત્યાં શ્રીફળ આમ મૂકવામાં આવે છે. જો આ બધા જંગલમાં કીડિયારું પૂરવા આવ્યા છે, અને સુરતથી 4 લક્ઝરી ભરીને કીડિયારું પૂરવા આવે.
અહીંયા મેકેલું છે આ બાજુ. તમે અહીંયા બોલો, આપ બધા બહાર બોલતો હું. તું શ્રીફળ લાવ્યો? માણસો આ બસ. સેવા કરીને ચાલ્યા આવે છે. તમે જોઈ શકો છો કેટલું માણસો છે. 400-500 માણસ જેવો થઈ ગયો છે મારા ખ્યાલથી. હજુ ચાલ્યા જાય છે. અહીંથી હવે 1.5 કિલોમીટર ચાલીને જશે. ક્યાં ક્યાં જંગલમાં આમ મૂકવા આવેલા નારિયેળ. તમે જોઈ શકો છો. માસી તમે સેવા કરવા આવ્યા તો કેવું મજા આવી? બહુ મજા આવી અને આવી સેવા તો કરવી જ જોઈએ અને આવો મોકો તો બધાને મળવો જ જોઈએ. બહુ મસ્ત મજા આવી ને બહુ જ મજા આવી અને આવતું રહેવું જોઈએ વારંવાર આવી સેવા કરવા. તમે કેટલા વર્ષથી આવો છો સેવા કરવા? અને ફર્સ્ટ વર્ષ પહેલા વર્ષથી જ હું પહેલી વાર જ આવી છું. પહેલી બહુ વાર. જ મજા આવી મને. એટલે બધા લોકોને કહું છું કે આ બહુ સરસ સારું કાર્ય છે અને આવવાનું અને પુણ્યદાન કરવાનું, પૂર્ણ કરવાનું. તો માસીને કહો કે આ રીતે તમે સેવા કરતા રહો, તમને પણ પુણ્યનો લાભ મળે. અને આવી રીતના ફોટા હોતે પાડી જા આ માસી જો ફોટા પાડે જો આવી રીતના ફોટા કપલમાં પાડતા ફોટા. લાવો, લાભય મળતો આ જો. જાય. આવી રીતના ફોટા પાડવા જોઈએ ને. તમે અહીંયા કણે આવ્યા તો કેવો મજા આવી? અને તમે આ દર્શક મિત્રોને શું કહેશો આના વિશે? તમે આવજો આનંદ કરવા માટે. યાર, પૂર્વા અમે આવ્યા એમ તમે 5 નિદાન વ્યક્તિને લેતા આવજો. બે વાર આવતા હોય તો વરમ 4 વાર આવી હા, જાય. પણ આવજો જરૂર. મહિનામાં 2 વાર આવતા હોય તો મહિનામાં 4 વાર આવજો. પણ આવજો ખરા. એમ કહે છે કે મહિનામાં 2 વખત આવતો, મહિનામાં 4 વખત આવે તો એવી મજા આવે છે એમનું કેવું. તો ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. અને આ ભાઈને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. ओ माय गॉड, ये बंदा बोल रहा है कि लाइक शेयर सब्सक्राइब जरूर कर देना. तो चलो आप नेक्स्ट वीडियो में मिलते हैं. કુલેનો સેવા કરીને આવી ગયા છે. પાછળ પણ ઘણા માણસો આવી રહ્યા છે. હર્ષિતભાઈને વાત છે. આ મેન વસ્તુ આ સીમની પાદર કહેવામાં આવે છે. આ જે આપણે કીડિયા પૂરવા ગયા ને તે આ સીમની પાદર કહેવામાં આવે છે. આ કીડિયારો પૂરવા ગયા ને તે સીમની પાદર કહેવામાં આવે છે. અને આ આપણી આ 4 બસ અહીંયા કણે આ પાર્કિંગમાં છે. તમે જોઈ શકો છો. આ એક બસ, આ 2, 3 ને એની બાજુમાં 4, ટોટલ 4 બસ પાર્કિંગમાં થઈ ગઈ છે. એમાં તમે બેનર પણ વાંચી શકો છો. આ જો સુરત થી આવેલી છે. નર્મદા જિલ્લાનું આ ગામ છે. તો ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. તમે જોઈ શકો છો આ બોટ સીમની પાદર. માણસો જો આયલું આવી અહીંયા કઈ પાણી પીવા ઉભા રહી ગયા. આ ગામડા પહેલાના જમાનામાં જે હાથથી પાણી ભરતા ને એ વસ્તુ છે. જો હેન્ડપંપ આ મેં કેટલા વર્ષ પછી જોયું આવું હેન્ડપંપ. અમારી તમે અહીંયા સેવા કરવા આવ્યા તો કેવું મજા આવી? મજા આવી? માડી મજા આવી ગઈ. કેટલા ટાઈમથી આવો માડી?
પહેલી વખત અમારી પહેલી વખત આવ્યા છે આજે બધા પાણી પૈસા થઈ ગયા છે જો આ ભાઈ હેન્ડ પંપ મારે છે જો બધા પાણી પીવા ઉભા રહી ગયા બોટલ ને એવું ભરે છે કેટલું માણસો પાણી પૈસા થઈ ગયા જંગલમાં તો કઈ પાણી હોય ને પણ આ 1.5 કિલોમીટર પછી આ બધું હેન્ડપંપનું પાણી છે તો એ પીવા માટે ઉભા રહી ગયા છે માણસો થાકી ગયા ત્યાં બેસી ગયા છે જો આ માડી જો કેટલા વરસ માડી તમારે કેટલા વરસ છે અંદાજે હા માડી 80 વર્ષના માડી તમે જો આ 80 વર્ષના માડી આ સેવા કરવા માટે આવી ગયા 80 વર્ષના માડી વિચાર તો કરો કીડિયારું પૂર્વ આવ્યા એ પણ આ 1.5 કિલોમીટર ચાલીને અંદર જંગલમાં તમે જોઈ શકો છો 80 વર્ષના માડી કેટલા ગરડા છે બોલો આ બાવલાને લઈને સેવા માટે આવ્યા છે તો ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ ને હેને આ ભાઈને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો ओ माय गॉड ये बंदा बोल रहा है कि लाइक शेयर सब्सक्राइब जरूर कर देना तो चलो अब नेक्स्ट वीडियो में मिलते हैं એસી વર્ષના માડી તમે જો આ 80 વર્ષના માડી આ સેવા કરવા માટે આવી ગયા 80 વર્ષના માડી વિચાર તો કરો કીડિયારું પૂર્વ આવ્યા એ પણ આ 1.5 કિલોમીટર ચાલીને અંદર પાછી તમે સેવા કરવા આવ્યા તો કેવો મજા આવી બહુ મજા આવી અને આવી સેવા તો કરવી જ જોઈએ અને આવો મોકો તો બધાને મળવો જ જોઈએ બહુ મસ્ત મજા આવી ને બહુ જ મજા આવી અને આવતું રહેવું જોઈએ વારંવાર આવી સેવા કરવા તમે કેટલા વર્ષથી આવો છો સેવા કરવા અમે ફર્સ્ટ વર્ષ પહેલા વર્ષથી નથી પહેલી વાર જ આવી પહેલી વાર. બહુ જ મજા આવી મને એટલે બધા લોકોને કહું છું કે આ બહુ સરસ સારું કાર્ય છે અને આવવાનું અને પુણ્યના માણસો આ સેવા કરીને ચાલ્યા આવે છે તમે જોઈ શકો છો કેટલું માણસો છે 400-500 માણસ જેવું થઈ ગયું છે મારા ખ્યાલથી હજુ ચાલ્યા જાય છે અહીંથી હવે 1.5 કિલોમીટર ચાલીને જશે વરમ 2 વાર આવતા હોય તો વરમ 4 વાર આવી જાય મહિનામાં 2 વાર આવતા હોય તો મહિનામાં 4 વાર આવજો એમ કહે છે કે મહિનામાં 2 વખત આવે તો મહિનામાં 4 વખત આવે જેવી મજા આવે છે એમનું કેવું આ મેન વસ્તુ આ સીમની પાદર કહેવામાં આવે છે આ જે આપણે કીડિયારું પૂરવા ગયા ને આ સીમની પાદર કહેવામાં જ્યાં કીડિયારો પૂરવા ગયા ને એ સીમની પાદર કહેવામાં આવે છે અને આ આપણી આ 4 બસ અહીંયા કણે